નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજકોટમાં પતિએ કરેલા ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત પત્નીનું મોત નીપજ્યું છે. ગંભીર રીતે ઘાયલ થઈ હતી આ પત્ની અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જામનગર રોડ સ્થિત નાગેશ્વરમાં આ ઘટના ઘટી હતી, જેમાં પતિ લાલજી પટિયારે અનૈતિક સંબંધોમાં પોતાની પત્નીની ગોળી મારી હત્યા કરી નાખી હતી. અગાઉ પતિએ પોતાને ગોળી મારીને આપઘાત પણ કર્યો હતો, ત્યારે પતિનું તો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, પરંતુ પત્ની અતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતી, જેનું પણ હાલમાં મોત નીપજ્યું છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આખરે પતિ અને પત્ની બંનેના મોત નીપજ્યા છે. હાલમાં શું અપડેટ? આ કેસ અંગે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? બિલકુલ પ્રીતિ, શનિવારે બનેલી ગોઝારી ઘટનાની અંદર ગૃહ કલેશ અને આડા સંબંધોની આશંકાએ એક આખા પરિવાર છે તેનો માળો છે તે વિખાઈ ગયો હતો. તૃષા પઢિયાર કે જે પત્ની છે તેના ઉપર લાલજી પઢિયાર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ગંભીર હાલતની અંદર જે લાલજી પઢિયારના મોત બાદ તેમના પત્ની છે તેમને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આખી ઘટનાની અંદર સઘન સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર કારગર ન નીવડતા તૃષા પઢિયાર છે તેમનું મોત થયું છે. આ મામલાની અંદર બે મોતો થતા પઢિયાર પરિવાર છે તેનો માળો વિખાઈ ગયો છે. સમગ્ર મામલાને લઈને હવે પોલીસ છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે કે જે પ્રકારે લાલજી પરિવારના આક્ષેપો હતા તૃષાને લઈને, તે બાબતની અંદર કોઈ સત્ય છે કે કેમ અને આખા પ્રકરણની અંદર અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, એ મામલે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આડા સંબંધોની આશંકાના કારણે પહેલા પત્ની ઉપર ગોળીબાર કર્યો અને બાદમાં લાલજીભાઈ નામના પતિ છે તેમને પોતે જાતે આપઘાત કરી લીધો હતો અને હવે પત્નીનું પણ મોત નિપજતા આખો પરિવાર છે તે વિખરાઈ ગયો છે. બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે.